ગુડ મોર્નિંગ દોસ્તો, જય સિયારામ. સવારના 6:30 વાગી ગયા છે અને મસ્ત વરસાદી વાતાવરણ છે. આજે હું મારા પહેલા બ્લોગની શરૂઆત કરું છું. મસ્ત નાઈ ધોઈને હું ફ્રેશ થઈ ગયો છું અને નીચે હવે જઈને ભગવાનને પગે લાગીને નીકળીશ હું જવા માટે. મારી બ્યુટીફુલ વાઈફે મારા માટે ટિફિન તૈયાર કરી રાખ્યું છે ટ્રેનમાં ખાવા માટે, મસ્ત મજાનું પ્રેમથી. કારમાં વાટ જોઈએ છે, વરસાદ પડે છે તો નીકળીએ ધીમે ધીમે. નીકળ્યા તો સ્ટેશન જવા માટે, પણ રસ્તામાં ટ્રાફિક જામ જ એટલો હતો, ઠેર ઠેર જગ્યાએ પાણી ભરાઈ ગયા છે અને લોકો ઓફિસ જવા માટે નીકળી ગયા છે ઘરેથી વરસાદના રેનકોટ પહેરીને, પણ ટ્રાફિક જ એટલો છે. આપ જોઈ શકો છો, ટ્રાફિક પણ બે કાંઠે જાય છે. હું ડ્રાઇવિંગ કરતા કરતા વિડીયો ઉતારું છું. સાઈડમાં તમને દેખાતું હોય તો તાપી આખી ભરેલી છે, રસ્તામાં પણ પાણી ભરાઈ ગયા છે અને વાહન વ્યવહાર ચલાવવો બહુ મુશ્કેલ બની ગયો છે અત્યારે. તો પછી અમે નક્કી કર્યું કે હવે આપણે ઓફિસે કે બોમ્બે નથી જવાનું, સીધા ઘરે જ જતા રહીએ, કારણ કે વરસાદ બહુ છે અને ક્યારે વધી જાય એનું કંઈ નક્કી નહીં. હવામાન વિભાગની પણ આગાહી હતી કે 2 થી 3 દિવસ અતિ ભારે વરસાદ પડશે. રસ્તામાં જુઓ તમે, પાણી ભરાઈ ગયા છે, ખૂબ જ પાણી ભરાઈ ગયા છે અને સામેથી પણ વાહન આવી ગયો છે. સાયલેશન સુધી તો પાણી આવી જ ગયા છે. સાઈડમાં જો તમે ગેસ સ્ટેશન જોઈ શકો છો, સીએનજી સ્ટેશન, એમાં પણ પાણી ભરાઈ ગયા છે. ગાડી અંદર જાય તો નીકળે એમ જ નથી, એટલે ધીમે ધીમે તો હવે ટ્રાફિક પસાર કરીને અમે ઘરે પહોંચવા આવી ગયા છીએ. ઘરે પહોંચીને ફ્રેશ થઈ ગયા છે અને નાઇટ ડ્રેસ પહેરી લીધો છે. મારી વાઈફ છે એ મને સવારની જ કહેતી હતી કે તમારે નથી જવું, પણ આપણે તો કામને લઈને એટલા સિરિયસ હોય એટલે રહી ન શકીએ. એ મને ફોનમાં બધા વિડીયો દેખાડ્યા અલગ અલગ જગ્યાના, કે જો પાણી ભરાઈ ગયા છે ને અલગ અલગ જગ્યાએ ટ્રાફિક જામ છે, મેઇન રોડ ઉપર તમે ગયા હતા. પછી મેં એને આવીને બધી વાત કરી કે આ રીતે થયું ને પાછા આવ્યા અને રાત કાઢ્યા, અને પછી જો બે રૂમમાં બેઠા છો, વાતોના ગપ્પા ઠોક્યા. એ નીચે ટિફિન બધું અમે લઈ ગયા હતા એ ખોલ્યું, બેગ બધું ખાલી કર્યું અને રૂમમાં બેઠા બધી વાતો કરી. અને નીચે અમારા મમ્મી વરસાદનું પાણી, અમારા પપ્પાએ કીધું હતું કે વરસાદનું પાણી ભરીને આપણે કઢી ભાત બનાવવા છે. તો વરસાદનું પાણી મારી મમ્મીએ તપેલીમાં ભર્યું ને પછી ફરીથી પાછા રૂમમાં આવીને અમે બે બેઠા અને થોડીક વારમાં જ રસોઈ તૈયાર થઈ ગઈ. પછી અમે નીચે જમવા ગયા. જમીને પછી અમે મસ્ત મજાના સૂઈને જાગી ગયા છે. અત્યારે 3:30 જેવું થયું છે. મસ્ત વરસાદ એકદમ રહી ગયો છે અને ધીમો ધીમો તડકો પણ નીકળ્યો છે. જુઓ, ખેતરો ધીમે ધીમે સુકાઈ ગયા છે. મસ્ત મજાની મમ્મીએ ખીચડી બનાવી દીધી છે ચોખાના લોટની, અને અમે બધા એક સાથે ખાવા બેસી ગયા છીએ, કટર કરવા. બધાએ થોડી થોડી ખીચડી ખાધી. રૂમમાં જુઓ ને, કપડાં સુકાય છે વરસાદના. મસ્ત મજાનું એન્જોય કર્યું. રજા હતી અને સાથે મજા પણ કરી દીધી, આવી વાત થઈ ગઈ. સવારે અમે ઓફિસ જવા નીકળ્યા હતા. સવારે મારે મુંબઈની ટાઈમ હતી 7 વાગે, તો અમે ઘરેથી નીકળ્યા અને વરસાદ પણ બહુ રસ્તામાં ઠેર ઠેર જગ્યાએ પાણી ભરાઈ ગયા હતા અને સ્ટેશન પાસે જે રસ્તાનું છે એ પણ હજી આખું જ ભરેલું. લોકો ગોઠણ સુધી પાણી ભરાયેલું હતું, એમાં ગયા હતા ટ્રેન પકડવા. પછી રસ્તામાં ટ્રાફિક જામ પણ બહુ હતો એટલે અમે અડધેથી જ રિટર્ન આવી ગયા હતા. અડધી કલાકથી પોણી કલાક અમે ટ્રાફિકમાં ફસાયા અને ત્યાંથી વરાછાનો મેન જે પુલ છે, એ પુલ ચડીને
અમે પોદાર પાસેથી રિટર્ન ફરીથી ગાડી લીધી અને ફરી પાછા અમારા ઘર તરફ આવી ગયા. અને વરસાદ પણ ખૂબ હોવાથી અમારા ઘર પાસે પણ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. સરથાણા ચોક બાજુ, વરાછા, નાના વરાછા, આ નાના નાના વિસ્તારોમાં મેઇન રોડ તરફ પાણી ભરાઈ ગયા છે. સ્કૂલમાં પણ રજા છે, છોકરાઓ ઘરે છે, પણ અત્યારે ઘરે જ છે. આજનો બ્લોગ છે પેલો. અત્યારે અમારી સોસાયટીમાં પાઉંભાજીનો પ્રોગ્રામ હતો અને બધાએ સાથે મળીને અમે જમ્યું. પાઉંભાજી અને પુલાવ હતા, સાથે કાંદા ટમેટાનું સલાડ અને છાશ પણ હતી. તો હવે ફાઇનલી જમીને હું અહીંયા પાછો મારા રૂમમાં આવી ગયો છું અને કાલે સવારે જોઈએ વાતાવરણ કેવું છે, એના હિસાબે મારે બોમ્બે જવાનું છે. તો મળીએ કાલે સવારે. આજનો બ્લોગ અહીંયા પૂરો થાય છે. જય સિયા રામ.